મારી વાત સાંભળો, મજૂરી મારે નક્કી ના કરે, સમજ્યા? એવું છે કારણ કે હું નક્કી કરું ને તો અમારે બે જણા વચ્ચે અમને દેખાપે. છેલ્લે 2500 હાલવા છે. ના રે હું તો 1000 રૂપિયા આલું, એના ઉપર 1 રૂપિયા નહીં આલું. હવે ડાબડી મુઠા તાણી એવું મોટું નતું ન કમડાય, મેલ્યો થાપ હમણાય. તાણી વાત હમી રીતે ચાલવા દેતો નહીં. આ રીતે કે તાણી કે અરે ભાઈ હા. હું તો જો હું કીધું શું હતું મન કે જો બટી મારા હરિયાને મેં પાયલીમ પરણાયો તો અને તમાર વખત મુઘવારી વધી જાય એટલે ભેગું કરજો ને કે મરશો. અરે વાઘુજી એવું નહીં, જો કદાચ હરીભાઈ તમને 11 હાલતા હશે ને તો હું 12 રૂપિયા આલ્યો બસ. મારી વાત સાંભળો, અરે ભાઈ ના આ જબાન થી બોલી જા એટલે બોલી જા, બાકી આ ગળું કપાઈ જાય નહીં તો બોલી બીજું ના બોલો. શું કેવું ભૂમતા કાકા? અરે મને માતા ના હમણે હાલ હમણે ભૂપતજી થોડા આગળ વધે ને એટલે આખું ગળું વાઢીને એના હાથમાં આવી જાય. ડાબડી જો ભૂપતજી ને 100 રૂપિયા લેવા હોય ને તો હરિયા જોડે ભયંકર મોહલા કાઢવા નથી. હારી હારી કાઢો, ખેલ ના કાઢતો પછી તું જોત ના કાઢતો. કાઢો અરે ભાઈ કાઢી એ ખાખરા ઓ બાહે ચવે વણ જાજા મકોળા. શું દુગો શું કરતા ચીકણ? ઓબા વાયા છે પાણી પાતા તો. એવું છે એમ? ઓય તમાર કાકો વાબા વાઈને જતા રહ્યા ને હવે તમે વાબા મળ્યા એમ? એટલે માર કાકે ચોકડ ઓબા વાયા. ના ના એને ઘણા વાયા છે પણ કેરીઓ નહીં કાઢી. હવે હું કઈ જાય એમ ને. ઓએ હા એટલે મારે હુકોઈ ના એટલે હું પાણી પાવા ગયો તો. શું દુગો અરે ભાઈ હવે જબરદસ્ત લોતા થયા છે. શેના? વાત એવી બની ગઈ છે શું વાત બની? આ કુંડી ગોદવા અમે નથી રાખી ઈ તો કાલ વેલા. કાલ વેલા વાત સાચી છે પણ એ આ ફૂમતા કાકા ને બાપડા લોતા થયા હવે શું કરવાનું? ચમશીજી ભૂમતા કા એ ધૈર્ય કે છે અમને. આટલી ઉંમર હવે શું કરવું હવે? એટલે શું થયું પણ કોતો ખરા. હા હા ઓ પંડિત છે બાપડા ને આ મને બધું આયો પરિણામ જો. લોતા માર્યા ડાબડી મુઠે. એટલે ભૂમતા કા તમને કરોડો દુખે છે કે ઓપંડી દુખે છે? ઓપંડી હોય કે દુખાય? અરે ભાઈ હા બાપડા દુખે તો હોય પણ ખબર નહીં પડતી શરીરમાં. ખોટું શું હોય? હવે બાપુજી મારી વાત સાંભળો, મને કારણ કે પેટમાં દુખાતું હોય તો મારે માથું ના ગુંદાય. અરે ભાઈ બધી વાત સાચી છે હા. પણ દુખાવો તો થાય જ છે. હવે રિપોર્ટ કરાવવા તાણી ખબર પડે. હવે આ તમારે કોમ બીજા કોક ને હાલ દેજો. આવી જઈએ. ના બીજા કોઈ નહીં હાલું. વાઘુજી મારી વાત સાંભળો, ભૂમતા કાકા તમે બીમાર છો ને તો તમે તાર ના આવતા. વાઘુજી તમે ભૂમતા કાકા હાથે કોઈક મજૂર લેતા આવજો તમારા હંગાત. ભાઈ પણ મજૂર ક્યાં મળતા જ નહીં, ક્યાંથી લાવા? અરે ગોમમાં ઘણાય રખડે છે. એમની સેવા કોણ કરશે મારી? હા અને મારે સેવા કરવી પડે, હંગાત દવાખાને જવું પડે તાણી. એટલે તમે ભૂમતા કાકા કુટુંબી ભાઈ છો કે એ છોકરો થઈ કહેજો મને. અરે એનો છોકરો સેવા કરશે. અરે અરે ભાઈ મારી વાત સાંભળો, હાલ એનો સહારો હું છું કારણ કે અમે આવડા હતા ને ત્યારથી કદાડી પાવડો હાથમાં પકડ્યું છે અને હવે હું એને આવા સંકટ સમય ખસી જાઉં તો પબ્લિક પછી મને ગામમાં શું વાતો કરે? અરે વાઘુજી વાત તમારી સાચી પણ તમે મને જબન આલી છે. પમદાડા મારે કડિયો આવે છે. મારે કાલ ને કાલ વકન કુંડી જોવે. ભૂમતા કાકા તમે આરામ કરજો ભાઈ. અરે ભાઈ મારી વાત સાંભળો, દબન તો આ રહી ચો આલી અમે તાણી. એટલે વચન બોલ. હા ઈ કો હા આવી જાઓ તારી પાછું. ડાબડી મોટા કો ખારો મોહલું ગાડકી. જો તમે તારે આરામ કરો છો. હેડો અને રિપોર્ટ કરી દેજો. અરે ભાઈ હા ખાસું કહું હવે હા મારાથી નહીં કહેવાતું પણ હું કહું છું. પણ શું છે હવે? શું દુઃખ થઈ કેજો મન. વાઘોજી ને ડોશી સન્યાણી છે, મરવા પડી છે. ચમ શું થયું? ઓય રે ભાઈ મરવા પડી એને દવાખાના ભેગી કરવી પડશે. હવે મારે નતું કેવું પડે, ડાબડી મુઠે કહી દીધું. એટલે ચંપણ હા હા એમણે સવારે મરતું રોટલો ગાધા શિકાર શું થઈ ગયું? એટલે વાઘુજી હા હમણાં 15 મિનિટ પહેલા તમારી ડોશી હોયથી એક મોટો 5 મણનો ભારો ઉપાડીને જાય છે. બીમાર ચાલી પડી કેજો મન. એના પછી ઈ ભારો ઉપાડ્યો નહીં એના પછી જ બીમાર પડી તા. જે દવાખાનો છે હા દવાખાને હવે દાખલ કરવાની છે. એટલે હાલ ઘેર થી હાલ તો અરે ભાઈ ઘેર છે ઘેર. દાખલ છે ઘેર થી કે દાખલ થી ફાઇનલ કરી લે પેલા. એટલે હમણાં તમે નતા કહે દાખલ કરવાનું. લે ડાબડી મુઠા ઘેર છે હાલ ઘેર થી તાણી. હા તો હેડો. એ નહીં જાઉં ચમ હા બાપડી રીપે ચાલે આપણાથી ના તો
અરે ફૂમતા કાકા વાઘુજી મારથી મોટા છે, હું તો એને દિયો થઉં, જોઉં કે ના જોઉં, હેડો. અલ્યા પણ શાંતિ રાખો કે હાલ ચોય જવું નહીં. અરે મારા ભાભી જોઈ છે, મને ચિંતા ના હોય. પણ આપણે ખોટું ગમો હોવો નહીં કરવું કે શું થયું હશે શું થયું હશે. હા તે આપણે 4 જણા વચ્ચે વાત રહે, 3 જણા આપણે અને એક એનો, 4 જણા વચ્ચે વાત રહે. હેડજો હેડો. એને છૂટવા દો એ બાપડી મરવા પડી છે ભગવાનના ઘેર જવા દો. મરી જાકે તું ડાબડી મોટા મોહણમ જાકી. અરે ફૂમતા કાકા તમે અરે શરમ આવે? મારી વાત આ કેવું બોલું છે યાર? હું નહીં બોલ્યો કોઈ. હા હું તમને સાચી વાત કહું હવે. હા કહી દેવ ફમતા કાકા કહી દેવ. શું પૈસા જોવી છે? ના. દવાખાનામાં પૈસા જોવી છે, બોલો. અરે તમે તો શરમાયા વગર બોલો. એ હરીભાઈ પૈસા નહીં જોતા પણ સાચી વાત કહું તમને. તો આ બધી જૂઠી વાત કરી તમે. અરે આ તો ફૂમતો કાકો ખાલી મજાક કરે છે, તમારી ખાલી પરીક્ષા લીધી. પણ સાચી વાત કહું તમને. અરે ફૂમતા કાકા આવી મજાક કરાય? શું હતું કો? ફૂમતા કાકા સાચી વાત કહી દેવ. નવું જ થઈ ગયો. ચમ નવું એટલે? એટલે તમારા પાસે નવા કારીગર ને હોકવા પડે. ઓવે ઓવે. હા એમ. એ સમજતો નહીં. હરીભાઈ કઈ દેવતા નહીં. પણ કોકી કો. અરે પણ વાત એવી છે, વાત કરો ડાયરેક્ટ સાથે ના કહી દેવાય. હવે ગોટાળે ચડવું પડે થોડું ઘણું. તાણી હરીભાઈ હા. જબરજસ્ત લોટા છે આતા રમો. અરે પણ વાઘુજી ફાઇનલ શું થયું છે ઈ કોકી મને? આતા રમા ડાબડી મુઠા ઘેર અમે ચા પીતા હતા, ચા પીતા પીતા એવા સમાચાર આયા ને શું તે હાથમાંથી રકમી પડતી થઈ. શું સમાચાર હતા? આ ઓનો હાથું મરી ગયો. શું કરવાનું કોડો હવે? હવે અમારા સમાજે ગોદવાનો ટાઈમ આવ્યો, તમારી કુંડી ચોથી ગોદવી અમાર. બાપડો હારો મોણો હતો લ્યા. મારો તો હતો જ કે લાગા ભાઈ છે હવે રોયલ લે આઈએ દઈને રોજે. જબરસિંહ જતા રહ્યા. હા હા? આવો જતા રહ્યા. અરે મારા પર ફોન કેમ નહીં આવ્યો? હવે મરી જતા બાપડા ત્યાંથી ફોન કરી મૂર્ખા તું એ સમજતો નહીં. મજા છે બાપડાને ફોન કર્યો તો પણ તમે ઉપાડ્યો નહીં. લ્યા મર્યા ચેડ તો તારો બાએ ફોન ના કરે મૂર્ખા. હરીભાઈ અમારે તાત્કાલિક જવું પડશે. 1 મિનિટ મને વિચારવા દેજો. હરીભાઈ કોઈ વિચારવું નહીં, દવા પીધી હતી બાપડાને. ઓ દવા પીધી? હા કરંટ આવ્યો તો ને કોઈ. એટલે ઝાપથી ઝાપ તાણે ઉભું બોલ બોલ કરે છે. એમને ખબર બબર હોય નહીં ડાબડી મુઠા. હું વાત નહીં કરતો, બધી મને ખબર છે. એટલે ફૂમતા કાકા આ વાઘુજી એમ કીધી કે એને દવા પીધી હતી અને તમે કહો છો કે કરંટ આવ્યો તો શું થયું તું? અરે ભાઈ દવા પીવાની હતી ને તાણે જ મને ફોન કર્યો તો, પણ મેં એમ કીધું કે તમે તાર પી લ્યો. પીતે કરંટ આવી ગયો તો. એવું હતું. એટલે દવા પીધા પહેલા તમને ફોન કર્યો તો એને? હું ફોન કર્યો તો મને કે હું દવા પીવું છું, કીધું પી લ્યો તાણે. અમે આવા મળે ઘડીક રહી. મજબૂરી હતી કોક બાપડે. હા એવું હતું. અરે વાઘુજી તમને લગીરે બુદ્ધિ છે કે નહીં? પણ મારા મને દવાખાનાની દવા હશે, કીધું ચોક દવાખાનામાં ચાલતી હશે એરી દવાની વાત કરી. આ તો મરી જતાની ખબર પડી કે ઝેરી દવા હતી. હવે શું કરવાનું કો? તમારી તો આઈ વાત. હાલ હવે હું લાકડે જઉં છું. એ બળવા જાવું છે હંગાત. એમ હું નહીં કેતો લાકડે હાલ શું કરવા જાવું છે. અરે જવું પડે કેમ ના જવાય? અરે આપડા ગામમાં સાવ થાય ને તો વાયની બાપડાને આબરૂ જાય અને તોય મુઢું ના બતાય કે પેલા મારે જવું પડે. તાણી. વાત શું કરો અહીંયા? અરે પણ એમાં શું છે? હવે મરી ગયા. ના ના પણ જાહેર ના કરાય ને. લ્યો હડો તમે મજૂર લાવી દેજો. અમે લ્યો હડો ફૂમતા કાકા. ઉભા રહેજો હાલ. રોવા જવા દો યાર. ફૂમતા કાકા હું ફોન કરું, ઉભા રહેજો. એ હરીભાઈ. ફોન તાણી ફોન નહીં ના કરવા. ફોન કરવો છે મારે. અરે નહીં કરવા ફોન. તાણી હાટું હોય નો છે, મરી ગયો છે હોય નો હાટું તો તમારે શું કરવા ફોન કરવા પડી? ખબર પડતી હોય. હવે મને ખબર પડી. આ મારા ઓળશા કઈના ગોળ ગોળ મને ભમાવી છે. આ ડાબડી મોઢો વાંકણ આવ્યો એટલે પેલા ઓપન દીધું ખરી, પછી પેલાનું બહેરું મરવા પડ્યું અને છેલ્લે આડું મહી નાખ્યો. મને બનાવવા આવ્યા છો એમને લ્યા. એ બાપુજી ફૂમતા કાકા પાછા હેડો. અરે ભાઈ પટી ગયું બધું હવે. અરે કોઈ પડ્યું નહીં, હવે સારું થાય. ધક્કા શું કરવા મારો છો? વાત કરો છો તે. અરે ધક્કા નહીં મારતો, તમે નોકલ લાવું છું મારા ઓગણે. મને મૂર્ખો સમજો છે? ના રે ના હું મૂર્ખો છું. તાણી હું મૂર્ખો છું. કઈની વાત ના તમે મને વૈકણ બનાવો છો અને હું બનું છું. હવે તમને ચોખ્ખી વાત કહું. હા તો ચોખ્ખી વાત કરો કે વૈકણ કહી દેવું. લાવો
આ તમારા 1000 રૂપિયા બોનું અને અમે તમારી કુંડી ગોદવા આપવાના નહીં. બરોબર એટલે ચમ આબુ નહીં તમારે? અમારી મરજી લ્યો. તમારી મરજી. હા, તો પેલા બોનું લીધું તાણી ચમ નતું વિચાર્યું? એ વખત વળી નતું વિચારી લ્યો, હવે વિચારી બધું. હા તો બોનું લીધું છે ને, તો કાલ તમારે મને કુંડી કરી આલવી પડશે. નહીં આવે. આબુ પડશે ને આબુ પડશે. લે હરીભાઈ, તમે તો માનતા જ નહીં. તમે ના તો પાડી કે નહીં આવો. હવે ફૂમતા કાન વાઘુજી, કોણ ખોલીને મારી વાત સાંભળી લો તમે. હું છેલ્લે 9 વાગ્યા સુધી તમારી વાત જોયો અને પછી તમે ના આયા તો પછી હું શું કર્યું એ તમને ખબર નહીં હજી. શું કરશો કહેજો. આ ગોમો અને આજુબાજુના ગોમો તમને સાવા કર્યો. ચી રીતે ખબર છે કે આને બધા ભાઈથી બોનું લે છે અને કોઈનું કામ કરતા નહીં. આખી જિંદગી તમને કોઈ કામ નહીં મળે. શું કરશે ફૂમતાઈ? 500 રૂપિયા ફસી ગયા. હવે કશો વાંધો નહીં, દાડો તો ઉગવા દો. આપણે ચો આપવું છે? તાણ બીજું શું? તાણે 1000 રૂપિયા જ અહીં લેવા છે. લેવા જ લઈ રહ્યો, ચોખ્ખી વાત છે ને કે 1000 રૂપિયા નહીં જોઈ. આબરૂ જા આબરૂ. અણી ઉપર વાત આવી છે હવે. આબરૂ આલી હોય તો વેલા આવી જાજો વાકન કુંડી કરવા. વાટ જોતા જ નહીં આવો. આબરૂ હથેળી પર છે. મગજ નાખો ને યાર, અત્યારે યાર. તમે આ છે મને બનાવવા જો કે સોફેર વાતરીને બેસી ગયા છે ને આડો હરિયો મોન તો નહીં. હું પછી શું કરવાનું કે આડે હવે? બસ લે હવે માપે બોલ ને કે હમણાં થાપ આવ્યો તને હમણાં. પણ મારી વાત વાપર તું. આ હરીભાઈ નું શું કરશે કે હેડે હવે? એ તો હજુ દાડો તો ઉગવા દો. અત્યારે ભૂપતજી જોડે હેડો. ખરેખર તને છે ને ભાવતાલ કરવા તને ના રખાયો ભાઈ. તું વેઠ વાળી લે ડાબડી મુઠા પેલો 100 રૂપિયા આલે છે અને 11 રૂપિયા મથવાનું. વાત સાચી છે પણ નહીં માનતો. તાણી ભૂપતજી જોડે હેડ હવે. બેસ જે તું બેસ. આહા. હવે સાર તો ખા. ચોર આવે છે પાછું. ક્યાગાજી આવો બાસ્કુજી, એ માટે સાર ના ખાય. અલ્યા ભાઈ ખાય. એટલે એને હાથે શીશી દો તો સાર ખાતે તો આપણે શીખવાડવું પડે. કશું શીખવાડવું ના પડે. ચમ આયા તા કહો. તમે 2 દાડા નરવા છો? 1 દાડો નહીં, સીધા 2 દાડા. ઓવે ભાઈ કોમે લઈ જવા છે. શું કામ હતું? મારે ખેગારજી પેલી ગણધાને થોડી જગ્યા નહીં પડી, તે પથરા રોડો ને એવું બધું પડ્યું છે ને, તે હરખું કરી અને 2 ટોલર રેત ન ખાવું તો સહેલે બે એવું થાય. બરોબર. એટલે આ જીવન માટે બેહવાનું કા? ના આ તો બપોરે થાચા પાચા જ બેહવા થાય. એ બાસ્કુજી એમાં કેવું ખબર હે? હાલ તમે જગ્યા સાફ કરાવો, પછી વાળ કરો, અને પછી કબજો કરો, અને સરપંચ જોવી એટલે ગામમાં દબેડ આવે એમ ને. એટલે ખેગારજી તમને આટલું બધું કહેવાનું કે નહીં કીધું કો? મેં સાચું કીધું. આ એટલા ગામમાં મારા કારણે બધી દબેડો આવે છે એમ ને? તમાર જવાના કારણે. એમ અમાર જવાના કારણે તમે કહેવા હું માંગો છો કો? તમાર જવાના કારણે બાસ્કુજી રોડની સાઈડમાં થોડી જગ્યા પડી હોય એટલે મારા ઓછા રેતે કબજો કરી અને પછી બધું બતાવી. હવે ખેગારજી તમને સાચી વાત કહું? બોલો. તમારે કોમે આબુ હોય તો આવો, ના આબુ હોય તો કોઈ નહીં, પણ આવી ખોટી વાતો ના કરો. મેં ખોટી વાત નહીં કરી બાસ્કુજી, વાત સાચી કરી. અને હું નરવા નહીં તમારી જેમ. ખોટી વાતો નહીં અદેખાઈ કરો છો. કોઈ દેખી થતી નહીં. મારે રાયડો વાટવાનો. આ તો હું એકલો હરખું કરી નાખો, પણ આ તો થોડા પથરા મોટા હતા ને એટલે તમને કહેવા આવ્યો હતો. તે હુકમ આયા? હા તે હવે નહીં આવો. ના આવતા ભાઈ. મારા ઓળખ્યા સુધરતા જ નહીં ભાઈ. ભૂપતજી મારાથી શું કર્યું? સાપડી બાપડી બધું બોલો વાઘુજી. કેટલા તમારા કુંડી ગોદવાની કો? અરે વાહ બતાવ. આટલા વાઘુજી, આટલાથી ઓમ 100 ફૂટ અને ઓમ 5 ફૂટ. અરે રે કેમ? એના કરતા તો પછી હારું સિન્ટેક્સ લાઈન મિલ દેવું તું વળી. અરે વાઘુજી ને એની કુંડી ના થાય પેલા આદમી. ન્યાની જ થાય ને તાણી. અરે મારે ચેવડી જોવા તાન ઢોરાઓ લે. અરે ઢોરા હારું જ મોટી જોવા તાણી. 12 બાય 12 ની રાખો. મારી વાત આપડો મોય પડી નાવીને તો વતરા. હા 12 બાય 12 હા. આવડી મોટી. અરે મોટી ના કહેવાય. આપણે પેલા કુવા ચેવડી બનાવી હતી. પરબજીની હા કેવડી હતી? છે મોટી. આ તે 12 બાય 12 ની રાખો. હા એવડી રાખો. મારે તો હા. અમે પેલા પૈસા હાલવા છે. અને ઘડીએ ઘડીએ ચો ખર્ચો કરવાનો કો હડો. વાત સાચી છે. જો હવે અમે છે ને અત્યારે તો હોત પડવા આવી, પણ સવારથી આવી જા. ફાઈનલ ને ફાઈનલ 9 વાગે આવી જા. બસ તને હરીભાઈ ના પાડી. હા હરીભાઈ ને
અરે ભાઈ બાપડાને હોમેથી કહી દીધું કે એમ પૈસા હલવાના હોય ને તો તમે તાર પહેલા અહીંયા જજો, મારે તો ચાલશે. ભાઈ એ તો સમજણો માણસ છે ને, આગેવાન માણસ. તમારું નામ લીધું તાણે જ મોન્યો, નકર નતો મોનતો. મારી તો ઇજ્જત રાખી છે હા, તાણ. લે વાઘુજી હવાર વહેલા આવો. અને કોઈ બોના જોગું અરે બોનાની જ મેં તમને વાત કરી કે પેલી ઝોપા વાળી. હા એવી યાદ રાખવાની. સારું સારું હવાર વહેલા હો. સારું સારું 9 વાગે આવી જા. હા હા વગાડી છે. હા, તું બે બાજુ ઢોલકી જબ્બર વગાડી છે, જબ્બર હને પડ્યો છે. અલ્યા વચ્ચે મારો થાય છે. આપણે મોટા શાંતિ રાખી, 100 રૂપિયા ભાવશે અને 12x12 ની કુંડી કરાઈ, પૈસા ધરાઈને આવશે. પણ પેલાનું શું કરશે? એ તો ચિંતા ના કરો, એ કાઢિયા મેં જબરજસ્ત વિચારી છે. શું વિચારી છે? હરિયો હોમેથી કહે શું કહે? કે મારે કુંડી નહીં ગોદવી, તમે જતા રહો, હું ગોદી નાખ્યો હાથે. એવું? હા એવું કહે. એ વાતો તો તું ખાધો હો. હા તો તને કોઈ ખુશી નાખે. હા ખાલી હવારે છે ને પાવડો લઈને તૈયાર થઈ જાજો. પણ જો મારે તો પણ હા અડવું ના જાવું જોઈએ કોઈ. હો કશું અડવું નહીં જાય. હું શું તો ભાઈ તું ડાપડી મુઠા ના બાપતો હું તો ની બાપુ બોલે હોય. નકર તું બટેકું લઈને જ ફરતો હોય. આવ્યો હાથમાં શું કીધું? કોઈ હંતાડેલું માટલું બીજું હાથમાં આવ્યું કે ના આવ્યું? ના રે ના બાપુજી હોય વળી કોણ માટલા હંતાડે? આ તો તમે ભૂલી ગયા હોય. ના રે ના, હે ના રે ના. તો પછી શું કેમ હજેરા કરો છો? પથરામાં કોક હશે તો ખાઈ જાય હેજી વેજી. બાપુજી હાજરા નહીં કરતા, આ બધું લેવલ કરવું છે એટલે પથરા વહીથી ઉપાડીને હોય નાખું છું. હા એ વાત સાચી છે તમારી, કેવી લેવલ કરો છો, પણ આ પથરા ને હશે કોક ઝેરી જનાવર હંતાઈ રહ્યો તો કઈડે ના કઈડે? ના રે ના બાપુજી, તો હું જોઈને નાખું છું. હા જોઈને નાખું છું. તો આ કેટલા ઊંડા હાથ ઘાલતા હતા તમે? આ બખલો કેટલી પડી રહી છે પથરામાં? એ તો મેં પહેલથી જોઈ લીધું, મેં કોઈ નહીં. એટલે હોય શું કરો છો તમે? શું ઈરાદો છે તમારો? કશું નહીં બાપુજી, કીધું જ ખરી, આ પથરામાં બધું હોય નાસી અને પછી 2 ટોલા નખાવું એટલે છે લેવલ થઈ જાય ને, ગળધા ને બે એવું થાય. પણ તમારે તો પેલી મકા ઘણી જગ્યા છે, હોય શું કેમ બેહવું છે રોડ પર છે? નજરે થવા કોક નહીં? અરે બાપુજી, આ કોઈક મહેમાન પરણું આવે તો સારું ના લાગે, ઘર વગર આવું પડ્યું હોય તો. વળી જે દાડે તમારા ઘેર મહેમાન પરણું વળ્યું તો હોય અમારે નોધારા બેસ્યો તો પછી ગહારો જેટલો વધશે. એ બાપુજી આખો દાડીમાં નહીં બેહી રહેવાનું. અને તાણે આ તો વળી ઘડીક થાચા હોય તો આઈને બેહતે ફાવે હોય. એવું છે એમ? ના ના, મને કોક ડાલમાં કાળું લાગે છે. હમણાં તમે આ પથરા ના ફેવરો. આ બાસ્કુજી છે, બીજા મોણા નહીં. હવે બાપુજી હવે તમે શું કહેવું? હા જેટલા હોય એટલા આ જગ્યા નજરે થાય છે ભાઈ. હા પણ થાય જ કે આ તો રોડની સાઈડ છે એટલે બધા નહીં થાય. હેડો તમે આયા છો તો પથરો ઉપડાવો. હેડો મને હેડો હો આયા. હા પથરા પડાવું બધું કરાવું. હભળો મારી વાત, મજૂર નહીં મળતા આપડે કોનો? હવે બાપુજી આપણા ગામમાં કોઈને મજૂરી જ કરવી નહીં. જેમ નહીં કરવી બધા મજૂરી કરે છે. અરે બાપુજી મજૂરિયા લાયો તો હા એટલા ફૂમ તો આગળ વાઘુજી બેન લાયો તો તે મોય અહીંયાના ભેગા ભાવ કર્યા અહીંયા કેટલા કીધા? 3000. હવે આટલાના 3000 પોહે મને. હા એ તો બરોબર છે. આ પથરા કેવડા કેવડા છે? 3000 તો સારા કેવડે. બાપુજી 3000 ના પોહોય, 1000 રૂપિયાનું કોમ છે આરી. હા એ તો મને ખબર છે, કદાચ બીજે હોય ને તો પોહોય, પણ બાસ્કુજી ના ગુંજામ થી નીકળી ના પોહોય. બાસ્કુજી ના ગુંજામાં કોટા છે. અરે બાપુજી કોઈ એવા પૈસા અમારે કોઈ વધારાના નહીં પડે તો અહીંયા ના લ્યો. હા એ તો બરોબર છે, તમારી મરજી. પણ તમે આ વસ્તુ શું કરો છો? શું ઉપયોગી કરો છો? કોહડ? અરે બાપુજી તમે કેટલી વખત કહેવાનું કે હરખું કરાવું છું હું. ના ના ભાઈ ના, આ હરખું હમણાં થાય જ નહીં. તો કેવી રીતના થાય? હા? 2 ટોલર જ નખાય એટલે હરખું થઈ જાય. આ પથરા ને હશે કોક તમારી લાલચ હંતાઈ ગયેલી દેખાય છે મને. કશું નહીં લ્યો, પથરા ઉપડે ભરાવ લ્યો. હે? હા લ્યો, માટલું હોય હેડજો. ના રે ભાઈ, હું નરવો નહીં. આપણે 2 ભાગ પાડી લે હેડો. ના ના, એ તો ચો સોનું રહે. આ તો રોડ ની સાઈડ છે, અમને તો રોજ નજરે પડશે. હા શું જેવું હોય કહી દો કે. હે બાપુજી હાસુ કહું હા કે આ જગ્યા હરખી કરીને હોય કેબિન મેલવું છે મારે. હા એટલે વાત પડી છે. હું બાસ્કુજી ને ઓળખું છું સારી રીતે. બાપુજી આ ઘરના વગર એક ધંધો થઈ જાય બીજું હા કોઈ. કોક લાલચ વગર બાસ્કુજી હોય પણ પથરા ના ફેવરી. હાલત તો ઘણી જ છે, થોડી ઘણી તો. હા હા, મજૂર કરો 25 રૂપિયા આલો. કેટલા ભેળા કરશો? અંગાત તો આપણે લઈને જવાનું નહીં. કાકાજી ને કહેવા જો તો દિયા વળી કી નહીં આવું. હે? હા અહીંયા છૂટી પડ્યા. હા એટલે તમે સાલ્યાના મારેલા ખોટ ખોળો તો ચોથી મેળ આવે. આ તમારા આબુ મજૂરી? હે? તમારા આબુ છે? હા તે મુયા આવી દઉં. આલ્યો હેડો 3000 રૂપિયા આલ્યો. ઓ તારી. હેડો હાલ જ જો. ના રે ના. હે? ના અમે હાથે કરી દેજો. હાથે મજૂરી કરવી છે? હા હાથે કરી દે. હા હા તમે હાથે જ કરશો. હા કરી દો. હેડો કે આટલી બધી વાત તો ના હોય. આવું તો શું? કઈ આવું તો શું? મજા જ આપણો. ભૂપતજીને 9 વાગ્યાનો ટાઈમ આલ્યો છે અને હરિભાઈ ના 8 વાગે હેડ્યા છો તમે. હે? હવે કાલ મેં તમને નતું કીધું કે આઈડિયા છે મારા જોડે? એરી આઈડિયા ટાઈમ મને નહીં કીધી. મજા તો આપણો.
કોક ફસાય એવું થાય ને તો હરીભાઈ બધું ચોખ્ખું કહી દે. આ મેં તમને કીધું. એ આ ડાબડી મુઢાને તો મારા ઉપર વિશ્વાસ નહીં. આ તો જે છે એ કહું છું તારી વાત કરો સાથે ફસાવાનું મારે થાય પછી. આઈડિયા મારા જોડે ખતરનાક છે. શું આઈડિયા છે? હરિયો મોનીદા હે. પણ કોણ તો ખરી આઈડિયા તો કોણ? આમ આવો કહું. વાહ ચોથી લાવ્યો લ્યા. તાણી પછી ના ના આપણો હજુ. લડો. પણ મોજ છે. અરે મોનવાન હાટે તો હરિયો હોમજી એમ કહે કે તમારે કુંડી નહીં ગોતવી, તમે તાર જતા રહો અને મારે પૈસા નહીં જોતા બોનાના.